આદિવાસી જે છે, હિન્દુમાં પણ આદિવાસી છે, ખ્રિશ્ચનમાં પણ કેટલાક આદિવાસીઓ છે, મુસ્લિમ ધર્મમાં પણ કેટલાક આદિવાસીઓ છે, જૈન ધર્મમાં પણ માનનારા કેટલાક આદિવાસીઓ છે, અલગ અલગ ધર્મ માનનારા ઘણા આદિવાસીઓ છે. અને મને લાગે છે કે આ જ આદિવાસીની ઓળખ છે કે બધે બિલકુલ ઓપન સમાજ છે. પણ એને કોઈ એક સંસ્થાગત ધર્મ એમાં જોડી દેવામાં આવે તો એની જે ઓપનનેસ છે, એનું જે ઓળખ છે, એને નુકસાન થાય. અને આ જે પુસ્તક એમણે લખ્યું ઉમેશભાઈએ, એ વાસ્તવિકતામાં ઉમેશભાઈએ લખેલું નથી. ઉમેશભાઈ મારી સાથે 5-7 વર્ષ કામ કર્યું છે આદિવાસી એકેડેમીમાં. અમે એક જ પ્રકારના વિષયો ભણાયા છે, એમાં આદિવાસી ઓળખ ભણાઈ છે. આદિવાસી ઓળખના સંદર્ભ ગ્રંથો એમને ભણાયા છે. અમે જયપાલસિંહ મુંડાને ભણાવ્યો છે. અમે રામચંદ્ર ગુહાના લેખો ભણાયા છે. અમે મહાશ્વેતા દેવીએ લખેલા લખાણો ભણાયા છે, જેમાં આદિવાસીને આદિવાસી તરીકે સન્માન આપવાની વાત એમણે લખી છે. તો ઉમેશ આ બધું જાણે છે. પણ જ્યારથી ઉમેશ બીજેપીમાં સક્રિય થયા અને જ્યારથી ઉમેશે RSS ના પેલા જે ક્લાસીસ જે છે, એમના વર્ગ 1 કે 2 જે કંઈ હોય છે, એમાં દાખલ થયા, એટલે એમની આખી સર્કિટ બદલાઈ ગઈ.